નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર તાલુકાના એક ગામેથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો। નિઝર તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં પોલીસે પરિવારના સભ્યની ફરિયાદના આધારે નીરજ નામના આરોપીએ સગીરાને પરિવારના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની માહિતી મંગળવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે પહોંચી દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આદિવાસી વિસ્તારમાં મૂળ આદિવાસી પરંપરા સંસ્કૃતિ સાથે જોડાયેલા આદિવાસી સમાજને નષ્ટ કરવાના ષડયંત્ર સાથે ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું, જે આવેદનપત્ર મંગળવારના રોજ 1 કલાકે અપાયું હતું। વ્યારા વેરટુ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરને મુસા અને કનપુરાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લાના વ્યારાના વેરટુ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં પાઇપલાઇન લીકેજ થતાં તેમજ કુંડી ભંગણ થવાના કારણે ખેતીની જમીનમાં બિનજરૂરી પાણીનો બગાડ થઈ રહ્યો હોય, જેને લઈ ખેતી પાકને નુકસાન થતું હોય, જે લાઈન તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માંગ કરાઈ હતી, જે માહિતી 3 કલાકે આપવામાં આવી હતી। ઉકાઈ સ્થિત સીપીએમની વિશ્વ બેંક જલશક્તિ મંત્રાલયના અધિકારીઓએ મુલાકાત લીધી। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ સીપીએમ નર્સરીની ભારત સરકારના અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં વિશ્વ બેંક જલશક્તિ મંત્રાલય, ભારત સરકાર અને જળ આયોગ અને કેન્દ્રીય જળ સંસાધન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી, જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લામાં આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવનાર હોય, જે અંતર્ગતની બેઠક તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરી તેમજ માજી ધારાસભ્ય પુનાજી ગામિત સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, જે માહિતી 12 કલાકે મળી હતી। સોંગઢ સાર્વજનિક શાળા ખાતે જિલ્લા મહિલા પ્રમુખ અને શહેર પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ સાર્વજનિક શાળા ખાતે જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ અને સોંગઢ શહેર ભાજપ સંગઠનના પ્રમુખની હાજરીમાં નારી શક્તિ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેની માહિતી 12:30 કલાકે મળી હતી। વ્યારાના કનપુરા વિસ્તારમાં ડીવાયએસપી અને મહામંત્રીની હાજરીમાં શિવ મહોત્સવની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારાના કનપુરા વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે જિલ્લાના ડીવાયએસપી અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીની હાજરીમાં શિવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મકુમારી સંચાલિકાઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। ખુશાલપુરા ગામેથી ઝેરી સાપ ઘાયલ હાલતમાં મળી આવતા સાપનો રેસ્ક્યુ કરી પશુ દવાખાને સારવાર અપાઈ। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે ખેતરમાં ઝેરી સાપ ઘાયલ હાલતમાં ખેડૂતને નજરે પડ્યો હતો, જેને લઈ તેમણે જીવદયાના સભ્ય મિતેશભાઈ અને આનંદભાઈને ફોન દ્વારા જાણ કરી હતી, જેને લઈ જીવદયાના સભ્યો ઝેરી સાપનો રેસ્ક્યુ કરી પશુ દવાખાને સાપની સારવાર કરવામાં આવી હતી, જે બનાવ મંગળવારના 3 વાગ્યે બન્યો હતો। તાપી મહિલા હેલ્પલાઇને પરિણીતાની મદદ કરી પતિને કાયદાનું ભાન કરાવ્યું। તાપી જિલ્લાના એક ગામની પરિણીતાના પતિ વ્યસની હોય, જેને લઈ પરિણીતા તેમની બહેનના ઘરે આજે જાઉં છું કરી તે બાબતે તેમને ગમતું નહીં હોય અને બનેવી સાથે વહેમ રાખી પરિણીતાને ત્રાસ આપતા હોય, જેને લઈ 181ની મદદ લેતા પરિણીતાના પતિને કાયદાનું ભાન કરાવ્યું હતું, જે બાબતની માહિતી મંગળવારના સાંજે 35 કલાકે મળી હતી। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં સમાજ સુરક્ષા અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં મંગળવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, શિક્ષણ વિભાગના નાયબ નિયામક અને નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો,
જેની માહિતી 34 કલાકે આપવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં મંગળવારના રોજ 2 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી, જેમાં એસડી ગોલ અવેરનેસ કેપેસિટી બિલ્ડિંગ તેમજ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના અલગ અલગ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના સહયોગ ફાઇનાન્સ દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલ કરી લોન નહીં આપતા અરજદારે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ કરી. તાપી જિલ્લાના વ્યારાના અંબાજી કોમ્પ્લેક્સ ખાતે આવેલ સહયોગ ફાઇનાન્સ ખાતે અરજદાર હરીન જોશીએ લોન માટે અરજી કરી હતી. બાદમાં અલગ અલગ ચાર્જ લઈ લોન નહીં આપતા અરજદાર દ્વારા સહયોગ ફાઇનાન્સ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી છે, જેમાં અલગ અલગ ચાર્જ વસૂલી લોન નહીં આપતા કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી, જે માહિતી 4 કલાકે આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.